સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત રાજકોટનો મેળો આ વખતે વિરાસતથી વિકાસ નામ આપવામાં આવ્યું। રાજકોટના પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। અજય અતિભાઈ કુકડિયા દ્વારા નામ આપવામાં આવ્યું। 364 લાખ રૂપિયા આવક થવા પામી। લોકમેળા સમિતિને પીજીવીસીએલ તેમજ દરેક વિભાગ દ્વારા પરવાનગી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ। ટેન્ડર કામગીરી પૂર્ણ કરાઈ। ડિઝાસ્ટર લોકો માટે 10 કરોડનો વીમો લેવાયો। લોકમેળામાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવ્યો, જેથી દરેક વિભાગ એકબીજા સાથે સંવાદ સાધી શકશે। લોકમેળા ખાતે મોકડ્રીલનું કરાશે આયોજન। 40 લોકલ કલાકારો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવશે। પાણી ન ભરાય તે માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ। અહેવાલ સંજય પોપટ। આપ તમામને ખબર છે કે દર વર્ષની ભાંતિ આ વર્ષે પણ રાજકોટ જ નહીં, સંપૂર્ણ સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને સૌથી વિશાળ લોકમેળો, જેમાં સૌરાષ્ટ્ર અને રાજકોટથી ઘણા બધા માણસો વિઝિટ કરતા હોય છે અને આ મેળાનો આનંદ મેળવતા હોય છે। લોકમેળા 2026 જે છે, આ 2 થી 6 સપ્ટેમ્બર રાંધણછઠથી દસમ સુધીનું આયોજન રેસકોર્સ ખાતે કરવામાં આવશે। આ લોકમેળાનું નામકરણ જે છે, વિરાસતથી વિકાસ લોકમેળો 2026 રાખવામાં આવ્યું છે। આ નામકરણ આપવાવાળા છે અજય રતિભાઈ કુકડિયા, અને અજય રતિભાઈ કુકડિયાને આપ તમામના વતી લોકમેળા વ્યવસ્થાપન સમિતિ વતી હું ખૂબ ધન્યવાદ આપું છું। લોકમેળાની વિગતો બ્રીફ કરું તો પ્લોટ્સ અને પ્લોટોની ડ્રો અને હરાજીની પ્રક્રિયા અગાઉમાં જેમ બ્રીફ કર્યા છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે। યાંત્રિક રાઇડ EFGHના કુલ ટોટલ 34 વેપારીઓને પ્લોટ ફાળવણી તથા અલોટમેન્ટ લેટર અપાઈ ગયા છે। આઈસ્ક્રીમ એક્સ કેટેગરીના કુલ 17 વેપારીઓને પ્લોટની ફાળવણી અને અલોટમેન્ટ લેટર થઈ ગયા છે। કેટેગરી એ ખાણીપીણી મોટા પ્લોટ 2 પૈકી 1નો અલોટમેન્ટ લેટર વેપારીને આપી દેવામાં આવેલ છે। કેટેગરી B1 કોર્નર ખાણીપીણીના 40 પૈકી 36ને આપી દેવામાં આવ્યા છે। આજ દિન સુધી ટોટલ પ્લોટ અને સ્ટોલની હરાજીના પેટે 364 લાખ રૂપિયાની લોકમેળા સમિતિને આવક થઈ છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેળાના સ્થળે પ્લોટિંગની કામગીરી પૂર્ણ કરેલ છે તથા વિવિધ સ્ટોલ માટેના મંડપો તથા સરકારી વિભાગો કંટ્રોલ રૂમ માટેના ડોમ બનાવવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે। માર્ગ અને મકાન વિદ્યુત વિભાગ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે વીજ કનેક્શન માટેની કામગીરી પ્રગતિમાં છે। યાંત્રિક લાયસન્સની જે 4 કેટેગરી મેં અગાઉમાં બ્રીફ કરી, EFGHના કુલ 34 વેપારીઓને પ્લોટ ફાળવણી અને અલોટમેન્ટ લેટર મળી ગયા છે। આ લોકો ત્યાં રાઇડ બાંધવાનું શરૂ કરે છે, અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે અને જે આપણી યાંત્રિક રાઇડ્સની કમિટી છે, આ તમામની એપ્લિકેશનની ચકાસણી કરીને ફર્ધર પરવાનગી આપવાની કામગીરી કરશે।